ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાસ્ટ લેક્ચરમાં જે વિદ્યુતભારના ગુણધર્મો આપણે જોઈ ગયા, આજના લેક્ચરમાં હવે અત્યાર સુધીમાં આપણે જે કંઈ પણ શીખ્યા છીએ, વિદ્યુતભારનું સંરક્ષણ, ક્વોન્ટમીકરણ, ઘર્ષણની રીત, જે કંઈ પણ આપણે સમજ્યા, કન્સેપ્ટ આપણે જે જોઈ ગયા, એની ઉપરથી હવે આપણે આજે દાખલા શરૂ કરીએ ના, તો એમાં સૌથી પહેલા છે ઉદાહરણ નંબર 1. સ્ક્રીન પોઝ કરી અને ઉદાહરણ નંબર 1 ની રકમ તમે લોકો ધ્યાનથી વાંચો ટેક્સ્ટબુકમાં, તો તમને એવું કીધું છે કે ભાઈ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં, માની લો કે આ કોઈ એક પદાર્થ A હોય, એમાંથી પદાર્થ B માં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. 10⁹ ઇલેક્ટ્રોન પદાર્થ A માંથી કઈ રીતે પદાર્થ B માં ટ્રાન્સફર થાય છે, આટલા ઇલેક્ટ્રોન. તો આ પદાર્થ તમને જાણો છો કે ધન વિદ્યુતભારિત થશે, કેમ કે જે ગુમાવશે એ પ્લસ બનશે અને જે ઇલેક્ટ્રોન મેળવશે એ માઇનસ બનશે. તો જેટલો આની પાસે ધન વિદ્યુતભાર આવશે એટલો જ આની પાસે ઋણ વિદ્યુતભાર આવશે. તો આ પદાર્થ ઉપર એક કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? કેમ કે જ્યારે આની પાસે 1 કુલમ ધન વિદ્યુતભાર થશે ત્યારે આની ઉપર -1 કુલમ વિદ્યુતભાર થશે, કેમ કે આ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા જ ઇલેક્ટ્રોન આ મેળવે છે. અને દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય તો 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? આવો આપણને સવાલ પૂછ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આપણે સિમ્પલ ત્રિરાશિ વિચારવાની છે. હવે તમે મને કહો કે દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ગયા, તો 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? એટલે આપણને સમય પૂછ્યો છે, તો સીધી ત્રિરાશિ છે. તમે અહીંયા જોઈ શકો, અહીંયા હું લખી નાખું વિદ્યુતભાર ને અહીંયા હું લખી નાખું સમય. તો તમે જોઈ શકો અહીંયા કે દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ગયા, તો એ પદાર્થ ધન વિદ્યુતભારિત થશે. તો દર સેકન્ડે એ ઉપર કેટલો ધન વિદ્યુતભાર આવશે? તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર શું હતું? Q = Ne. Q = Ne. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા હતી, બોલી જાઓ. અને E એટલે ઇલેક્ટ્રોનનો શું હતું? વિદ્યુતભાર. અને Q એટલે કુલ વિદ્યુતભાર. E એટલે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને Q એટલે કુલ વિદ્યુતભાર. તો તમે અહીંયા જોઈ શકો કે N કેટલા આપ્યા છે તમને? 10⁹ ઇલેક્ટ્રોનની સંખ્યા, જે હંમેશા પૂર્ણાંકમાં જ હોય, એને ગુણ્યા E. તો દર સેકન્ડે પદાર્થ A ઉપર કેટલો વિદ્યુતભાર આવે છે? જો તો 10⁹ E જેટલો વિદ્યુતભાર આવે છે. જ્યાં E ની કિંમત કેટલી છે? 1.6 × 10⁻⁻⁹. અહીંયા હું લખી નાખું કે દર સેકન્ડે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો 10⁹ E જેટલો વિદ્યુતભાર દર સેકન્ડે પદાર્થ A ઉપર આવે. તો આટલો વિદ્યુતભાર આવવા માટે 1 સેકન્ડનો સમય લાગે. તો આપણે કેટલો વિદ્યુતભાર લાવવો છે? 1 કુલમ વિદ્યુતભારને આવવા માટે કેટલો સમય લાગશે? સિમ્પલ ત્રિરાશિ છે અહીંયા દાખલાની અંદર, બરાબર? એટલે જે મેળવવાનું હોય એ બીજા ક્રમે લખાય, જે આપ્યું એ પહેલા ક્રમે લખાય. આપણે સમય શોધવો છે એટલે બીજા નંબરે સમય રાખ્યો, પહેલા વિદ્યુતભાર લખ્યો. સમય શોધીએ તો અહીંયા હું લખી નાખું સમય T, એના બરાબર, હાલો સાદુરૂપ આપો તો કઈ રીતે ત્રિરાશિ મુકાય? આ બે નો ગુણાકાર ભાગ્યા 10⁹, તો 1 × 1 એટલે 1 જ થઈ જશે. છેદમાં બોલતા રહ્યો મારી યારે 10⁹, અને E ની કિંમત મુકાવી દો મને 1.6 10⁻⁻⁹. હવે આનું જો તમે સાદુરૂપ આપી દો તો 1.6 અને 1 કરો એટલે 0.625 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? અહીંયા -10 ઉપર આવે તો 10 ની +10 ઘાત. આવી રીતે સમય મળ્યો. અથવા તો આને આમે લખાય કે ભાઈ 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ. પણ આ સમય છે એ બહુ વધારે સમય કહેવાય. સેકન્ડ યુનિટની અંદર આટલો મોટો સમય હોય સેકન્ડમાં, તો આપણે આટલી બધી સેકન્ડ હોય તો આપણે આને રિયલાઇઝ ન કરી શકીએ. આટલી બધી સેકન્ડ એટલે કેટલો સમય? તો આપણે એને બહુ ઝાઝો સમય છે પણ સેકન્ડની અંદર છે, અને સેકન્ડ ઈ આટલા મોટા સમય માટે બહુ નાનો એકમ કહેવાય. તો આપણે એને વર્ષમાં ફેરવીએ તો વર્ષમાં કઈ રીતે ફેરવી શકાય? તો જો તો T = 6.25 ગુણ્યા 10⁹, અને જો આપણે એને વર્ષમાં ફેરવવા હોય તો
કલાકમાં ફેરવવા હોય તો કેટલા વડે ભાગવું પડે? 3600 વડે. દિવસમાં ફેરવવું હોય તો એક દિવસની કલાક 24, અને વર્ષમાં ફેરવવું હોય તો એક વર્ષ એટલે 365 દિવસ. અને જો તમે આનું સાદુરૂપ આપી દો એટલે એપ્રોક્સિમેટલી તમને આન્સર મળી જશે 198 યર. આટલા વર્ષ લાગશે દર સેકન્ડે. વિચારો તો કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો કે દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે કે દર સેકન્ડે 10⁹ જેટલો વિદ્યુતભાર બે પ્રાપ્ત કરે છે, આ ધન અને આ ઋણ. તો બે માં એક એક કુલમ વિદ્યુતભાર થવા માટે 198 વર્ષ જેટલો સમય લાગી જશે, જે બહુ ઝાઝો સમય કહેવાય. બરાબર, સ્ક્રીન પોઝ કરી અને આ દાખલો લખી શકો છો, અથવા તો પીડીએફ માં તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દીધો છે. હવે આપણે ઉદાહરણ નંબર 2 કરીએ. તો ઉદાહરણ નંબર 2 ની અંદર તમને એવું કીધું છે કે એક પ્યાલામાં તમને પાણી આપી દીધું છે, તો તેમાં કેટલો વિદ્યુતભાર હશે આની આપણે ગણતરી કરવી છે. ઉદાહરણ નંબર 2 માં તો માની લો કે પ્યાલાની અંદર હું 250 ગ્રામ પાણી લઈ લઉં, બરાબર છે. તો માની લો કે પ્યાલામાં 250 ગ્રામ પાણી છે. તો તમને એવો સવાલ પૂછ્યો છે કે તો આની અંદર કેટલો વિદ્યુતભાર હશે, તો પેલી તો એ તમને કોમન સેન્સ હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ પ્યાલામાં જો પાણી ભર્યું હોય તો પાણી તટસ્થ હોય, એટલે એક તો એની અંદર છે ઈ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર 0 હશે. અને કુલ વિદ્યુતભાર 0 એનો મતલબ એવો થાય કે જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો શું હશે? ઋણ વિદ્યુતભાર હશે. બરાબર, પાણી તટસ્થ હોય તો જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ એની અંદર શું હશે? ઋણ વિદ્યુતભાર. એટલે ઓર હોય તો પાણી તટસ્થ હશે. પણ તો તમને એ જ પૂછ્યું છે કે તો કેટલો ધન વિદ્યુતભાર હશે અને કેટલો ઋણ વિદ્યુતભાર હશે, બે સરખા જ હોય તો કેટલા હોય એ આપણે ગણીએ. આપણે ધન વિદ્યુતભાર ગણીએ એટલો સામે ઋણ વિદ્યુતભાર હશે, કેમ કે પાણી તો તટસ્થ હોય. તો આપણે પાણી 250 ગ્રામ પાણીની અંદર કેટલો ધન વિદ્યુતભાર હોય ગણવું હોય તો 250 ગ્રામ પાણી એટલે પાણીના કેટલા અણુ થયા એ આપણે શોધવું પડે. તો પાણીના અણુની સંખ્યા શોધવા માટે આપણે કઈ રીતે જવું પડશે? તો કે એવોગેડ્રો અંક ઉપરથી. તો આપણે જાણીએ છીએ કે ભાઈ પાણીનો અણુભાર કેટલો હોય, જો ખબર ન હોય તો આપણે ગણી શકીએ કે H2O એટલે પાણીનો અણુભાર. કયો તો મને ઓક્સિજન ની અંદર 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન હોય એટલે 16 તો ઈ થઈ ગયા. અને હાઇડ્રોજન ની અંદર પ્રોટોન હશે, ન્યુટ્રોન તો હોય નહીં, તો 2 હાઇડ્રોજન એટલે 2 પ્રોટોન એટલે 16 ને 2 18. તો પાણીનો અણુભાર હશે 18 ગ્રામ હશે, એટલે કે 18 ગ્રામ પાણી હશે ત્યારે 1 મોલ પાણી કહેવાય. આપણે અણુની સંખ્યા શોધવી છે, 250 ગ્રામ પાણીમાં કેટલા અણુ હશે, તો આપણે એવું લખી શકીએ કે 18 ગ્રામ પાણી, તો અણુની સંખ્યા થઈ 6.02 ગુણ્યા 10⁻23. તો આપણને તો 250 ગ્રામ પાણી આપ્યું છે, તો 250 ગ્રામ પાણી એટલે અણુની સંખ્યા કેટલી? અહીંયા આપણે લખી નાખીએ 10, અને અહીંયા આપણે લખી નાખીએ, બોલો શું લખશું? અણુની સંખ્યા. તો કુલ અણુની સંખ્યા જે આપણી પાસે એક ગ્લાસની અંદર છે એ કેટલા કુલ અણુની સંખ્યા થશે? ત્રિરાશિ મૂકીએ તો આ બે નો ગુણાકાર છેદમાં 18 આવી જશે. તો 250 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23. મારી સાથે બોલવાનું રાખો. ભાગ્યા કેટલા લખી નાખું? 18. આવી રીતે આપણે સાદરૂપ આપી દીધું. તો આ કુલ અણુની સંખ્યા થઈ ગઈ. માની લો હું એને નામ આપી દઉં n. આ કુલ અણુની સંખ્યા મળી. અત્યારે હું આનું સાદરૂપ નથી આપતો, છેલ્લે આપણે એક સાથે આનું સાદરૂપ આપી દઈશું. તો મારી પાસે કુલ પાણીના આટલા અણુ છે. હવે મારે પાણીની અંદર આટલા અણુ પાસે કેટલો વિદ્યુતભાર હોય એ શોધવું હોય તો મારે શું કરવું પડે? તો કે મારે એક અણુ પાસે કેટલો વિદ્યુતભાર એ મને ખબર હોવી જોઈએ. એક અણુ પાસે જો વિદ્યુતભાર કેટલો એ ખબર હોય તો આટલા અણુ પાસે કેટલો વિદ્યુતભાર હશે એ મને મળી જશે. અહીં આપણે મેળવીએ તો પાણીના એક અણુ પાસે વિદ્યુતભાર, તો અહીંયા હું લખી નાખું અણુની સંખ્યા, અહીંયા હું લખી નાખું વિદ્યુતભાર, કારણ કે આપણે વિદ્યુતભાર શોધવો છે. તો જો તો પાણીના એક અણુ હશે, એક પાણીનો અણુ હોય, બરાબર, તો એની પાસે કેટલો વિદ્યુતભાર હશે? તમે વિચારો. હાલો H2O. હાલો હાઇડ્રોજન પાસે કેટલો ધન વિદ્યુતભાર હશે? કેટલા પ્રોટોન હોય? તો કે એક હાઇડ્રોજન પાસે એક પ્રોટોન હોય.
બે હાઇડ્રોજન પાસે બે પ્રોટોન હોય, બે પ્રોટોન એટલે કેટલો વિદ્યુતભાર થયો 2e, અને ઓક્સિજન પાસે 8 પ્રોટોન હોય તો 8e, તો કુલ કેટલો વિદ્યુતભાર થયો 10e. તો H2O ના એક અણુ પાસે 10e જેટલો વિદ્યુતભાર હોય. બરાબર. તો તમને એમ થાય સર ધન વિદ્યુતભાર હોય તો સામે ઇલેક્ટ્રોન હશે. પાણીનો અણુ તટસ્થ જ હોય, જેટલો ધન એટલો જ ઋણ હશે. ગણો ઇલેક્ટ્રોન ઉપરથી ગણો તો 10e જ આવશે. જો તો હાઇડ્રોજન ની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો બે હાઇડ્રોજન તો બે ઇલેક્ટ્રોન, અને ઓક્સિજન માં 8 પ્રોટોન ને 8 ઇલેક્ટ્રોન. તો 8 ઇલેક્ટ્રોન આમાં, 2 ઇલેક્ટ્રોન આમાં, 10 ઇલેક્ટ્રોન, તો -10e. જેટલો ધન એટલો જ ઋણ હોય. એટલે આપણે પહેલા ધન ગણી લઈએ છે અને છેલ્લે લખી નાખશું એટલો જ ઋણ વિદ્યુતભાર હોય. તો 10e જેટલો ધન વિદ્યુતભાર છે એક અણુ પાસે. તો અહીંયા વિદ્યુતભાર થઈ ગયો 10e. જોઈ અણુની સંખ્યા અને વિદ્યુતભાર ત્રિરાશિ મૂકીએ છીએ આપણે. તો એક અણુ તો 10e જેટલો વિદ્યુતભાર, અને એની કિંમત આપણે છેલ્લે મૂકશું. તો આપણી પાસે તો આટલા અણુ છે જેને આપણે n નામ આપી દીધું છે. તો n અણુ એટલે કેટલો વિદ્યુતભાર થયો? તો અહીંયા હું લખી નાખું કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર Q બરાબર, હવે આપણે એનું સાદરૂપ આપીએ તો શું આવશે? તો જો તો આ બે નો ગુણાકાર આવશે n ગુણ્યા 10e ભાગ્યા 1. છેદમાં 1 લખવાની કોઈ જરૂર નથી, આ બે નો ગુણાકાર કરી નાખો ખાલી. તો n એટલે કેટલા લખી શકાય? જો તો n એટલે આ રીતે n ગુણ્યા 10e આવી રીતે મેં લખ્યા. હવે n ની કિંમત મૂકી દો. તો n ની કિંમત કેટલી છે ગણાવો અહીંયા 250. બોલવાનું ચાલુ રાખો. 250 ગુણ્યા 6.02 10⁻23 ઘાત. મનમાં બોલવાનું શરૂ રાખો. ગુણ્યા 10e, તો ગુણ્યા 10 અને e એટલે 1.6 10⁻19 ઘાત. અહીંયા મેં લખી નાખ્યા, અહીંયા સમાતું નથી તો બરાબર. તો આવી રીતે જો તમે આનો સાદરૂપ આપી દેશો બધુંય સાદરૂપ, તો તમને આન્સર મળી જશે 1.34 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ. આટલો વિદ્યુતભાર તમને મળશે. 1.34 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ વિદ્યુતભાર, આટલો અહીંયા આપણે આન્સર મળશે. તો 250 ગ્રામ પાણીની અંદર છેલ્લું એક વાક્ય લખી નાખવાનું કે આમ 250 ગ્રામ પાણીની અંદર 1.34 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ ધન વિદ્યુતભાર તથા 1.34 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ ઋણ વિદ્યુતભાર હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણે દાખલો ગણીએ અત્યાર સુધીના ટોપિક ઉપરથી. સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.12 એટલે કે 12મો દાખલાની તમારે રકમ અત્યારે ધ્યાનથી વાંચવાની છે. ટેક્સ્ટબુક ની અંદર સ્વાધ્યાયમાં 12મા દાખલાની રકમ વાંચો. તો સ્વાધ્યાયના 12મા દાખલામાં શું કીધું છે તમને? તો કે ઊન અને પોલિથીન વચ્ચે ઘર્ષણ કરાવવામાં આવ્યું. તો ઘર્ષણની રીત પાછી યાદ હોવી જોઈએ આપણને કે ઘર્ષણની રીતમાં પહેલો પદાર્થ જેટલો ધન વિદ્યુતભારિત થશે બીજો પદાર્થ એટલો શું થશે? ઋણ વિદ્યુતભારિત થશે. તો જેટલો પહેલો પદાર્થ ધન વિદ્યુતભારિત થાય બીજો પદાર્થ એટલો જ ઋણ વિદ્યુતભારિત થશે. એટલે આપણી શ્રેણી યાદ કરીએ તો શું હતી આપણી શ્રેણી? સ્વાધ્યાયમાં દાખલા નંબર 1.12 એટલે કે 12મો દાખલો અત્યારે આપણે કરીએ. સોરી 11મો દાખલો લખો છે. 11મો દાખલો. તો એમાં તમને એવું કીધું છે કે ઊન સાથે જો પોલિથીનને ઘસવામાં આવે તો પેલા તો આપણો ઈ સવાલ છે કે ભાઈ ઇલેક્ટ્રોન કોના ઉપરથી કોના ઉપર જશે? તો કોના ઉપરથી કોના ઉપર જશે એ જો તમારે યાદ ન હોય તો તમને શ્રેણી યાદ હોય તો જ આવા પ્રશ્નો થાય. બરાબર. તો શ્રેણીમાં મેં તમને લખાયું હતું કાચ, ઊન, સિલ્ક, મેટલ, રબર. આ લખવાની જરૂર નથી, ખાલી યાદ રખાવું છું. રબર, પ્લાસ્ટિક અને સલ્ફર. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર અહીંયા તો પોલિથીન આપ્યું છે, અહીંયા તો બીજું તો અહીંયા પોલિથીન, તો આપણે કે એવું નહીં. તો આપણે એટલો દિમાગ લગાડવાનો પોલિથીનની થેલી હોય એ શેની હોય? પ્લાસ્ટિકની હોય. અહીંયા પ્લાસ્ટિક તો આવ્યું જ છે. તો જ્યારે ઊનને પ્લાસ્ટિક સાથે ઘસવામાં આવે તો ઊન શું થશે? પહેલા આવે એ પ્લસ બનશે અને બીજું આવે એ શું બનશે? માઇનસ. હવે વિચારો પ્લાસ્ટિક ક્યારે માઇનસ બને? એ ઇલેક્ટ્રોન મેળવશે અને ઊન ઇલેક્ટ્રોન ગુમાવશે. તો પેલું તો વાક્ય આપણે આવું લખી શકીએ કે ઊનને પોલિથીન સાથે ઘર્ષણ કરાવતા ઇલેક્ટ્રોન ઊન પરથી ક્યાં જાય છે? બોલો મારી સાથે, પોલિથીન પર જાય છે.
બોલો પછીનું વાક્ય હું શું લખવું જોઈએ તો આપણે તેથી ઊન ધન વિદ્યુત ભારિત તથા પોલિથીન શું બનશે ઋણ વિદ્યુત ભારિત બનશે હવે તમને એ ખબર છે કે જેટલું ઊન ધન વિદ્યુત ભારિત થશે એટલું જ પ્લાસ્ટિક ઋણ વિદ્યુત ભારિત થશે કેમ કે આને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલા જ ઇલેક્ટ્રોન આને મેળવા હશે તો ઊન ધન વિદ્યુત ભારિત તથા પોલિથીન ઋણ વિદ્યુત ભારિત થશે હવે મને એ કહો કે કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થયો તો તમને એવું કીધું છે 3 × 10⁻⁷ કુલમ આટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થયો ક્યાંથી ક્યાં ઊનથી પોલિથીન તરફ ઇલેક્ટ્રોન કોણે ગુમાવ્યા ઊને પ્લાસ્ટિક ને આપ્યા પોલિથીન ને આપ્યા બરાબર તો કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થયો તો કે એકબીજામાં આને આ -b ના આ +b ના એટલે કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થયો એમ કહેવાય તો કે q બરાબર 3 × 10⁻⁷ કુલમ ઊન આટલું ધન બન્યું હશે આટલો વિદ્યુતભાર ઊનને મેળવ્યો હશે ઓલાને એટલો જ પણ ઋણ મેળવ્યો હશે તો સવાલ એ છે કે તો કેટલા ઇલેક્ટ્રોન છે ટ્રાન્સફર થયા ઊન ઉપરથી પોલિથીન ઉપર તો હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે વિદ્યુતભાર ખબર હોય તો કયું સૂત્ર વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનની સંખ્યા ને જોડતું સૂત્ર યાદ કરો તો કયું સૂત્ર લગાડી વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તો લખાય વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી q બરાબર n આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવા હોય જે હંમેશા પૂર્ણાંકમાં જોઈએ આપણે ભણી ગયા તો n ને કરતા બનાવી દો તો n બરાબર શું આવશે q upon e q ની કિંમત મૂકી દો 3 × 10⁻⁷ કુલમ ભાગ્યા 1.6 10⁻19 અને જો તમે આનું સાદુરૂપ આપી દો તો તમને આન્સર મળી જશે 2 × 10⁻12 ઇલેક્ટ્રોન આટલા ઇલેક્ટ્રોન જે છે એ ઊન ઉપરથી પ્લાસ્ટિક એટલે કે પોલિથીન ઉપર ટ્રાન્સફર થયા હશે પછી મેં તમને યાદ કરો થિયરી ની અંદર એવું સમજાયું હતું કે ઊન જો ઇલેક્ટ્રોન ગુમાવતું હોય પ્લાસ્ટિક ઇલેક્ટ્રોન મેળવતું હોય તો ઇલેક્ટ્રોન ને પણ પોતાનું દળ હોય કેટલું દળ હોય ઇલેક્ટ્રોન નું કે ઇલેક્ટ્રોન નું દળ 9.11 10⁻31 કિલોગ્રામ હોય બહુ નાનું એવું દળ હશે પણ દળ તો છે તો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય તો ઊન ઇલેક્ટ્રોન ગુમાવે છે તો દળ છે એ ઊન નું દળ ઓછું થશે ને પ્લાસ્ટિક નું દળ વધશે પોલિથીન નું દળ વધશે તો ઊન માંથી પોલિથીન માં કેટલું દળ ટ્રાન્સફર થયું ઇલેક્ટ્રોન તો ટ્રાન્સફર થયા એટલે દળ કેટલું ટ્રાન્સફર થયું તો એવું લખી શકાય કે તેથી ઊન વડે ગુમાવેલું દળ અથવા તો પોલિથીન વડે મેળવેલું દળ પોલિથીન વડે મેળવાતું દળ બોલો એક ઇલેક્ટ્રોન મેળવ્યો હતો તો કે એક ઇલેક્ટ્રોન હોત અને એક ઇલેક્ટ્રોન વધારાનો મેળવ્યો હતો આટલું દળ મેળવ્યું હોત તો આને તો આટલા બધા ઇલેક્ટ્રોન મળ્યા તો સીધું કેટલું દળ એને મેળવ્યું હશે તો કે 2 × 10⁻12 એક ઇલેક્ટ્રોન હોય તો 9.11 10⁻31 આવે તો આટલા બધા ઇલેક્ટ્રોન એને મળ્યા તો કેટલું દળ એને મેળવ્યું હશે તો આ બે નો આપણે શું કરી નાખવો પડશે ગુણાકાર અને સાદુરૂપ આપી દો એટલે 2 × 10 આનું સાદુરૂપ આપો તો 2 × 10⁻18 કિલોગ્રામ આનો આન્સર મળશે બરાબર તો આવી રીતે આપણે આનો સાદુરૂપ આપી શકીએ આ 3 દાખલા હતા અત્યાર સુધીમાં આપણે ભણેલા કોન્સેપ્ટના હવેથી આપણે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો નિયમ કે જેની ઉપર આખું વિદ્યુત શાસ્ત્ર રચાયેલું છે એવો નિયમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કુલમનો નિયમ તો ચાર્લ્સ કુલમ નામના વૈજ્ઞાનિકે આપણે જે કંઈ પણ અત્યારે વિદ્યુતભાર વિશેના નિયમો ભણ્યા ઈ વિદ્યુતભાર ના ગુણધર્મોને વધારે સચોટ રીતે સમજવા માટે એક નિયમ આપ્યો ખૂબ જ અગત્યના નિયમ તરીકે એને ઓળખવામાં આવે આખું વિદ્યુત શાસ્ત્ર માટે આ નિયમ છે પાયાનો નિયમ છે એવી રીતે ન્યૂટનના નિયમો જે છે એ પાયાના નિયમો કહેવાય યંત્રશાસ્ત્રને સમજવા માટે એની વિના યંત્રશાસ્ત્ર આગળ વધી જ ન શકે એવી જ રીતે બધા નિયમો કુલમના નિયમો ઉપરથી આવે ન્યૂટનના નિયમો ઉપરથી આખા યંત્રશાસ્ત્રના નિયમો આવે તો એવી જ રીતે કુલમના નિયમ ઉપરથી શું થશે આગળના જેટલા નિયમો આવશે એની ઉપરથી આવશે તો હવે આપણે લેવું છે કુલમનો નિયમ
તો કે ચાર્લ્સ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે હવે અત્યાર સુધી જે આપણે વિદ્યુત ભારમાં ભણ્યા એને થોડુંક આગળ વધાર્યું. તો તમને એમ થાય સર શું આગળ વધારવું એટલે શું પૂરું તો થઈ ગયું અહીંયા? પણ એવું નથી. હવે આપણે વિદ્યુત ભાર વિશે ભણ્યા કે ભાઈ કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય, કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર હોય તો એ કેટલો હશે, આ બધું તો આપણે જોઈ ગયા. પણ હવે માની લો કે કોઈ પણ બે પદાર્થ ઉપર વિદ્યુત ભાર આવ્યો, માની લો કે Q1 અને આ Q2 બે વિદ્યુત ભાર છે. હવે આ બે વિદ્યુત ભારને જો હું એકબીજાથી r અંતરે રાખી દઉં તો એમની વચ્ચે બળ કેટલું લાગશે? બે વિદ્યુત ભાર વચ્ચે બળ કેટલું લાગશે? આ બળ કેટલું લાગશે ઈ જે નિયમ આપ્યો ઈ છે કુલમ્બનો નિયમ, વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનો નિયમ. આવો જ નિયમ તમે ભણી ગયા છો ક્યાં? ગુરુત્વાકર્ષણની અંદર. યાદ કરો તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કે કોઈ પણ m1 દળનો પદાર્થ હોય m2 દળના પદાર્થ ઉપર કેટલું બળ લગાડે? એમાં તમે એવું જોઈ ગયા હતા કે કોઈ પણ બે m1 દળનો પદાર્થ હોય m2 દળના પદાર્થ ઉપર જે બળ લગાડે એ કેટલું હતું કે દળના ગુણાકારના સમપ્રમાણમાં, અને બે વચ્ચેનું અંતર r હોય તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એ જ રીતે અહીંયા નિયમ લાગુ પડે છે. જો તો કુલમ્બનો નિયમ પણ આ જ નિયમને અનુસરે છે. આ વ્યસ્ત વર્ગનો નિયમ છે, તો આ કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગનો જ નિયમ છે. બરાબર. તો ચાર્લ્સ કુલમ્બે શું કીધું તો કે ચાર્લ્સ કુલમ્બનો નિયમ એ બે વિદ્યુત ભારો, બે બિંદુવત વિદ્યુત ભારો અને પાછા બે સ્થિર હોવા જોઈએ. બરાબર. ફરી વાર કે કુલમ્બનો નિયમ છે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનો નિયમ છે, પણ એ બે વિદ્યુત ભાર છે બિંદુવત હોવા જોઈએ અને સ્થિર હોવા જોઈએ. બોલો કેવા હોવા જોઈએ? બિંદુવત હોવા જોઈએ અને સ્થિર હોવા જોઈએ. હવે તમને એવો સવાલ થાય કે સર બિંદુવત એટલે કેવા વિદ્યુત ભાર? તો કે જે બે પદાર્થ ઉપર વિદ્યુત ભાર રહેલા છે એ બંને પદાર્થોની જે સાઈઝ હશે, એનું પરિમાણ હશે, એની સાપેક્ષમાં એ બે વચ્ચેનું અંતર ઘણું વધારે હોવું જોઈએ. વધારે એટલે કે માની લો કે પેલો પદાર્થ અને બીજો પદાર્થ એ બે એકબીજાથી એટલા દૂર મૂકો કે બંને પદાર્થો, પેલા પદાર્થ પાસેથી તમે બીજા પદાર્થને જોવો તો એ તમને બિંદુવત લાગવો જોઈએ, અને બીજા પદાર્થ પાસેથી તમે પેલા પદાર્થને જોવો તો એ પણ તમને બિંદુવત લાગવો જોઈએ. તો બેની જે સાઈઝ હશે એની સાપેક્ષમાં એ બે વચ્ચેનું અંતર બહુ વધારે હોવું જોઈએ. દાખલા કે બે ફૂટબોલના દડા હોય એકદમ નજીક નજીક રાખી દો તો એ બેને બિંદુવત ન કહેવાય. પણ એ જ દડા માની લો કે એકબીજાથી છે 10 મીટર, 15 મીટર, 20 મીટર દૂર હશે તો એ બે દડા એકબીજા માટે બિંદુવત ગણી શકાય, ટૂંકમાં બહુ નાના ગણી શકાય. તો આવી રીતે કુલમ્બનો નિયમ છે એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનો નિયમ છે. પણ આ નિયમ ત્યારે જ લાગુ પડશે જેવા આપણે નિયમ ભણવા જઈ રહ્યા છીએ કે બંને વિદ્યુત ભાર બિંદુવત હોવા જોઈએ અને સ્થિર હોવા જોઈએ. બિંદુવત એટલે કે બેના પરિમાણની સાપેક્ષમાં એમની વચ્ચેનું અંતર વધારે હોવું જોઈએ. જો એવું ન હોય તો શું કરવું એ પણ આપણે આગળ આવશે. પણ બે વિદ્યુત ભારો બિંદુવત હોવા જોઈએ અને બે સ્થિર હોવા જોઈએ. સ્થિર એટલા માટે હોવા જોઈએ કારણ કે બે વિદ્યુત ભાર સ્થિર હોય તો જ માત્ર એના વિદ્યુતીય ગુણધર્મોના કારણે એકબીજા પર બળ લાગે. જો એ ગતિ કરવા માટે વિદ્યુત ભાર તો અહીંયા એક નવું બળ લાગવાનું શરૂ થઈ જશે જેને કહેવાય ચુંબકીય બળ. પણ અહીંયા આપણે માત્ર વિદ્યુતીય બળનો અભ્યાસ કરીએ છીએ કેમ કે કુલમ્બ બળ એટલે વિદ્યુતીય બળનો નિયમ. કુલમ્બનો નિયમ એટલે વિદ્યુત બળનો નિયમ છે. અને વિદ્યુત ભાર ગતિ કરે તો પાછું એક નવું બળ અસ્તિત્વમાં આવી ગયું, ચુંબકીય બળ. તો આપણે અત્યારે ચુંબકીય બળ વિશે કોઈ સ્ટડી જ નથી કરતા, એ તમારે ચોથા ચેપ્ટરમાં આવશે. એમાં આપણે વિદ્યુત ભાર ગતિ કરશે અને વિદ્યુત ભાર ગતિ કરતો હોય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, અને એ ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભાર મૂકો તો એની ઉપર કેટલું બળ લાગશે એ બધું આપણે ચોથા ચેપ્ટરમાં આવશે. અત્યારે આપણે માત્ર વિદ્યુતીય અસરનો અભ્યાસ કરવો છે, ચુંબકીય અસરનો સાથે સાથે અભ્યાસ નથી કરવો. માટે બે વિદ્યુત ભાર કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ, ગતિ ન કરતા હોવા જોઈએ. તો આ નિયમને આપણે આવી રીતે લખી શકીએ એની કન્ડિશન સાથે કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ બંને વિદ્યુત ભાર ના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણ તથા તેમની વચ્ચેના અંતર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
બે વિદ્યુતભારો વચ્ચે આવી રીતે બળ લાગશે, ઘણા બધા પ્રયોગો કરી અને કોલંબિયા નિયમ તારવેલો છે. આની કોઈ સાબિતી નથી, પ્રાયોગિક રીતે આ નિયમ સાબિત કરેલો છે. અને જોઈ શકો ગુરુત્વાકર્ષણના નિયમની જેમ જ કે ભાઈ બે બિંદુવત m1 અને m2 દળના પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એના દળના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો વિદ્યુત બળ છે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં, વિદ્યુતભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ જ્યારે ચાર્લ્સ કુલમ્બે આપ્યો ત્યારે એને ઘણા બધા પ્રયોગો કર્યા અને એને જોયું કે બે વિદ્યુતભારો હતા Q1 અને Q2. આ બે વિદ્યુતભારના જેમ જેમ મૂલ્ય વધારતા જઈએ આપણે એમ એમ બે વચ્ચે લાગતું બળ વધતું જતું. જેમ જેમ બે વિદ્યુતભારના મૂલ્યોનો ગુણાકાર વધતો જાય, બે વિદ્યુતભારના મૂલ્યો વધે તેનો ગુણાકાર જેમ વધે છે ને એમ બે વચ્ચે લાગતું બળ વધે છે. એટલે એને ખબર પડી કે ભાઈ બળ જે લાગે છે એ વિદ્યુતભારો જે છે એનો ગુણાકાર જેવી રીતે વધે છે એવી રીતે બળ વધે છે. એટલે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં. અને અંતરમાં શું થયું તો કે અંતર બે ગણું કર્યું ને તો બળ ચોથા ભાગનું થયું. અંતર બે ગણું થાય તો બળ અડધું થવું જોઈએ જો અંતરને વ્યસ્ત પ્રમાણમાં હોય તો. પણ અંતર ડબલ કરવાથી બળ ચોથા ભાગનું થયું, અંતર 3 ગણું કરવાથી બળ 9મા ભાગનું થયું. મતલબ કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. પછી એને ચલન નિશાની દૂર કરવા માટે છે એ અચળાંક છે આપણે પ્રાયોગિક રીતે મેળવતા હોઈએ પ્રયોગ કરીને. તો અહીંયા આપણે અચળાંક મેળવવો પડશે. તો એ જે અચળાંક જે છે કુલમ્બે એના નામ ઉપર ત્યાં અચળાંક k આપેલો છે. તો F બરાબર k Q1 Q2 upon r², જ્યાં k શું છે બોલી જાઓ મારી સાથે, કુલમ્બ અચળાંક. કે કુલમ્બનો અચળાંક છે. હવે આપણે k ની કિંમત પ્રાયોગિક રીતે કઈ રીતે મેળવી શકીએ અથવા તો કુલમ્બે કઈ રીતે પ્રાયોગિક રીતે k ની કિંમત મેળવી, તો એના માટે એને શું કર્યું છોકરાઓ કે એને વિદ્યુતભાર બે વિદ્યુતભાર એક એક કુલમ્બના લઈ લીધા અને બે વચ્ચેનું અંતર 1 મીટરનું રાખ્યું. તો વિચારો કે બધાની કિંમત એક એક લઈ લઉં ને અંતરે 1 મીટર રાખી દઉં તો આ તો એક થઈ ગયા. તો હવે અત્યારે જે બળની કિંમત આવશે એ જ આપણો અચળાંક k થશે. તો બધી કિંમત એક એક લઈ લ્યો, અંતર 1 મીટર રાખો, ત્યારે જે બળ લાગ્યું એ બળની કિંમત આવી 9 × 10⁹. અને તેથી આ જે અચળાંક છે એની કિંમત કેટલી એને પ્રાયોગિક રીતે મેળવી 9 × 10⁹. તો કે કુલમ્બ અચળાંક છે અને એની કિંમત હોય 9 × 10⁹. ચલો આનો એકમ બનાવો તો એકમ કઈ રીતે બનશે? તો એકમ બનાવવા માટે હું k ને કરતા બનાવી દઉં. જો તો અહીંયા તો k બરાબર શું આવશે બોલો મારી સાથે ફટાફટ, Fr² Q1 Q2. અને Fr² Q1 Q2 તો બળનો એકમ ન્યૂટન થશે, r² એટલે મીટર સ્ક્વેર છેદમાં Q1 Q2 એટલે કુલમ્બ સ્ક્વેર. ફરીવાર બળનો એકમ ન્યૂટન, r², r એટલે અંતર, અંતરનો વર્ગ એટલે એનો એકમ મીટર સ્ક્વેર અને કુલમ્બ ગુણ્યા કુલમ્બ વિદ્યુતભારનો ગુણાકાર એટલે તો કુલમ્બ સ્ક્વેર. તો કેનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. તમને આનું પારિમાણિક સૂત્ર બનાવતા આવડવું જોઈએ. કુલમ્બ અચળાંક k નું બરાબર, એમાં બળનું પારિમાણિક સૂત્ર શું થશે m1L1 T - 2. અહીંયા મીટર સ્ક્વેર એટલે લંબાઈનું પરિમાણ 2 થયું કુલમ્બ. તો તમે ભણી ગયા છો I બરાબર Q/T. તો Q બરાબર શું આવશે IT. વિદ્યુતભારનું સૂત્ર SI એકમ પદ્ધતિ પ્રમાણે તો I એટલે એમ્પિયર ને T એટલે સેકન્ડ. તો કુલમ્બ સ્ક્વેર એટલે શું આવશે એમ્પિયર સ્ક્વેર અને T સ્ક્વેર એટલે T2. હવે તમારું સાદુરૂપ આપી દો, જે આવશે આનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ઓકે ચલો હવે આપણે આજે બંને વિદ્યુતભારો જે છે એને જ્યારે કુલમ્બે પ્રયોગ કર્યો ત્યારે એને હવામાં રાખેલા હતા, હવા ચુસ્ત પેટીમાં રાખ્યા હતા શૂન્ય અવકાશમાં. તો હવા કે શૂન્ય અવકાશમાં k ની કિંમત લગભગ આટલી જ મળી હતી. એટલે શૂન્ય અવકાશમાં k ની કિંમત આટલી મળશે. પણ માનો કે બે વિદ્યુતભાર વચ્ચેનું માધ્યમ બદલાઈ જશે. જે મેં તમને અગાઉ સમજાવ્યું એમ કે જો તમે આની વચ્ચે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરી દેશો તો હવે બે વિદ્યુતભારો વચ્ચે પેલા જે બળ લાગતું હતું એટલું બળ ન લાગતા બળ ઘટી જશે, બળ લાગવાનું ઓછું થઈ જશે. એ શું કામ ઓછું થઈ જશે એ તમે જાણો છો બરાબર. આની આસપાસ જે વિદ્યુતભારિત આયનો પ્રેરિત થશે ઋણ અને ધન, તો એના કારણે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ ઘટી જશે, માધ્યમ બદલાશે. તો ગુરુત્વાકર્ષણમાં શું હતું યાદ રાખજો, ગુરુત્વાકર્ષણનો નિયમ સાર્વત્રિક નિયમ હતો.
એમાં એનો કેપિટલ અચળાંક જે g હતો 6.67 10 to the power -11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. ઈ અચળાંક છે માધ્યમ સાથે નહોતો બદલાતો એટલે એને તમે સાર્વત્રિક અચળાંક કીધું. અને નિયમ એ સાર્વત્રિક નિયમ હતો કે દરેક જગ્યાએ આ નિયમ આ જ રીતે લાગુ પડે. આ નિયમ સાર્વત્રિક નિયમ ન કહી શકાય. અને આ પૂછી શકાય તમને કે કુલમનો નિયમ સાર્વત્રિક નિયમ છે તો કે નહીં, અથવા તો નીચેનામાંથી કયો નિયમ છે ઈ સાર્વત્રિક નથી તો એમાં કુલમનો નિયમ આવે, અથવા તો તમને અલગ અલગ રીતે પૂછી શકે. તો માધ્યમ સાથે બળ બદલાશે એટલે બધી જગ્યાએ કુલમનો અચળાંક કે નહીં આવે. કુલમનો અચળાંક કે 9 × 10⁹ બળ લાગ્યું હતું. બે વિદ્યુતભાર એક એક કુલમના લીધા, અંતર 1 મીટર રાખ્યું તો બળ આટલું મળ્યું, પણ વચ્ચે માની લો કે કેરોસીન ભરી ગયો તો હવે બળ એટલું નહીં લાગે. તો અચળાંક બદલાઈ ગયો, માધ્યમ સાથે અચળાંક બદલાય છે. તો કોઈ પણ માધ્યમ ના ગુણધર્મને રજૂ કરવા માટે આપણે જે અચળાંક દર્શાવ્યો હતો પ્રાયોગિક રીતે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યો છે કે ભાઈ માધ્યમના વિદ્યુતીય ગુણધર્મોને રજૂ કરવા માટે જે આપણે બીજો અચળાંક બનાવ્યો હતો એ અચળાંક યાદ કરો તો શું મેં તમને સમજાવ્યું હતું? પરમિટિવિટી એક અચળાંક હતો. બે વસ્તુ અહીંયા મેં તમને કીધી હતી. એપ્સિલોન નોટ એ શૂન્ય અવકાશની પરમિટિવિટી હતી, જે હવા માટે આ જ રહેશે. અને એપ્સિલોન શું હતી? માધ્યમની પરમિટિવિટી. એપ્સિલોન નોટ એ તો શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, તો ફિક્સ જ હશે. એની કિંમત હોય 8.85 10⁻12. એના એકમની ચર્ચા હવે આપણે હમણાં કરશું. એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે એની કિંમત આટલી મળે છે. અને એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી. આ અચળાંક છે તો અલગ અલગ માધ્યમ માટે અલગ અલગ હશે. તો ચાલો હવે આપણે એને અલગ અલગ માધ્યમમાં બળ અલગ અલગ લાગશે, વિદ્યુતીય અસર અલગ અલગ હશે. તો અહીંયા આપણે આ અચળાંકને લાવવો છે. તો આ અચળાંકને લાવવા માટે જો તો કુલમ અચળાંક કે તો શૂન્ય અવકાશમાં કેની બદલે આપણે ઘણી વખત પરમિટિવિટીના પદમાં જો લખીએ સૂત્ર તો કેની બદલે લખવું પડે આપણે 1/4πε0. આવી રીતે રજૂ કરવામાં આવે. કેમ કે એપ્સિલોન નોટ ની કિંમત 8.85 10⁻12 હતી. પણ જો હું આ અચળાંકને અહીંયા મૂકું તો એનું સાદરૂપ આવવું જોઈએ 9 × 10⁹. તો હું એને 4π વડે ગુણાકાર કરું તો એનો જવાબ 9 10⁹ આવે છે. એટલે વૈજ્ઞાનિકોએ એનો સહગુણક બાજુમાં 4π મૂકી દીધો છે. ટૂંકમાં કુલમ અચળાંક કેની બદલે એક બીજો પણ અચળાંક લઈ શકાય માધ્યમને રજૂ કરવા માટે, અને એ અચળાંક છે 1/4πε0. આવો અચળાંક જો હું લઉં તો બોલો અહીંયા સૂત્ર શું થયું? તો F બરાબર 1/4πε0 Q1 Q2/r². અને જો તમે બીજા કોઈ માધ્યમમાં બે વિદ્યુતભારને મૂક્યા હશે, માની લો કે કેરોસીનનું માધ્યમ હોય કે પછી વચ્ચે કોઈ બીજો ગેસ ભરી દીધો હોય, નાઇટ્રોજન કે ઓક્સિજનનો ગેસ ભર્યો હોય કે કોઈ પણ મીડિયમ હશે વચ્ચે, તો બીજું કોઈ અહીંયા ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરી દેવામાં આવે. HCl ની અંદર તમે આ બેને રાખી દો, હાઇડ્રોક્લોરિક એસિડમાં કોઈ પણ રીતે માધ્યમ બદલાશે તો અહીંયા આ શૂન્ય અવકાશની પરમિટિવિટી હતી. તો હવે આપણે અહીંયા માધ્યમની પરમિટિવિટી લખવી પડશે. તો કોઈ બીજા માધ્યમમાં અથવા તો કોઈ આ બધું શૂન્ય અવકાશ માટે હતું કે અથવા તો 1/4πε0. પણ માની લો કે માધ્યમ બદલાણું તો માધ્યમ માટે આપણે શું લખી શકીએ? તો કોઈ પણ મીડિયમ માટે જે બળ લાગશે એનું F' કહી દઉં. F' બરાબર 1/4πε Q1 Q2/r². આવી રીતે આ અચળાંકને આપણે રજૂ કરી શકીએ. અને મેં તમને ત્યારે કીધું હતું કે એપ્સિલોન ની કિંમત હશે એ વધારે હશે એપ્સિલોન નોટ કરતા, કેમ કે વધારે આયનો પ્રેરિત થશે. અને એપ્સિલોન વધશે એટલે બળ ઘટી જશે. બરાબર? અહીંયા નીચે લખવું હોય તો આપણે લખી શકીએ જ્યાં એપ્સિલોન નોટ શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને એપ્સિલોન શું છે? માધ્યમની પરમિટિવિટી. ઓકે, હવે આની કિંમત કેટલી હતી? તો આની કિંમત હતી 8.85
10 ની -12 ઘાત. હવે એકમ બનાવતાનો એકમ શું થશે? તો જો 4 પાઈ ના તો કોઈ એકમ નહીં હોય, કે અંશમાં છે તો એપ્સિલોન નોટ છેદમાં છે. તો આનો જે એકમ હતો એનો વ્યસ્ત કરી નાખો એટલે એપ્સિલોન નોટ નો એકમ બની જશે. તો કેનો એકમ હતો? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તો અહીંયા આવી જશે કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. આનો એકમ થઈ જશે. અને પારિમાણિક સૂત્ર જે કે નું મેળવ્યું હતું એનું રિવર્સ કરી નાખો, એનું ઉલટું કરી નાખો. પ્લસ ઘાત હોય માઇનસ કરી નાખો, માઇનસ ઘાત હોય પ્લસ કરી નાખો. તો એપ્સિલોન નોટ નું પારિમાણિક સૂત્ર તૈયાર થઈ જશે. તો શૂન્ય અવકાશ હશે તો તમે આ સૂત્ર લખી શકો શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભાર વચ્ચે લાગતા બળ માટે, અથવા તો કે લખી નાખો તોય ચાલશે. પણ કોઈ માધ્યમ હશે શૂન્ય અવકાશ સિવાયનું તો તમારે ફરજિયાત રૂપે આ સૂત્ર લખવું પડે. તો પછી આ બે માંથી એક સૂત્ર તમે લખી શકતા નથી. તો માધ્યમની પરમિટિવિટીના સ્વરૂપમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળને રજૂ કરવું પડશે. તો અહીંયા આપણો આ કુલમનો નિયમ જે છે એ પૂરો થાય છે. હવે આપણે આ કુલમના નિયમને પાછું એકવાર જોઈ લઈએ. તો જો તો હું એનું સૂત્ર હતું કે બે બિંદુઓ સ્થિર વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ બંને વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એક વાત એ પણ યાદ રાખજો કે આ બળની દિશા બંને વિદ્યુતભારને જોડતી રેખાની દિશામાં હોય. બંને વિદ્યુતભારને જોડતી રેખાની દિશામાં હોય છે. એટલે શું આ કહેવા માંગે? તો કે જો તો Q1 અને Q2 બરાબર કીધું નો એટલે બે ધન જ માની લો, કીધું નો એટલે પ્લસ જ માની લેવાનું. માની લો કે Q1 છે એ પ્લસ છે તો Q2 એ પ્લસ છે તો Q1 Q2 ઉપર કઈ બાજુ બળ લગાડશે? બોલો કોના ઉપર લાગતા બળની હું ચર્ચા કરું છું? Q2 ઉપર લાગતા બળની ચર્ચા કરું છું. કોણ બળ લગાડે છે? Q1. તો જે બળ લગાડે છે એનું મનોમાં સ્થિર ધારી લો. કોના ઉપર બળ લગાડે છે? Q2 ઉપર. તો બોલો Q2 ઉપર કઈ રીતે પોતાની તરફ ખેંચશે કે અપાકર્ષી બળ લગાડશે? તો કે અપાકર્ષી બળ લગાડે. તો Q2 ઉપર આ બાજુ બળ લાગશે, બીજા ઉપર બળ લાગ્યું, કોણે લગાડ્યું? પેલા. એને આ રીતે દર્શાવી શકાય, સદિશ સ્વરૂપે આ રીતે લખી શકીએ. એ જ રીતે વિચારો તો કે Q2 છે એ Q1 ઉપર અપાકર્ષી બળ લગાડશે. જો આકર્ષી બળ લગાડે તો આમ હોય, પણ Q2 છે એ Q1 ને પોતાની તરફ નથી ખેંચતો, આમ બળ લગાડશે. તો જો તો Q1 ઉપર બળ આમ લાગ્યું, પેલા ઉપર લાગ્યું, બીજા વડે, એને આ રીતે દર્શાવી શકાય. તો જો તો બે બળની દિશા છે બરાબર, પેલા વડે બીજા ઉપર લાગ્યું કે બીજા વડે પેલા ઉપર લાગ્યું, આ બળની દિશા જોઈ લો તો બે વિદ્યુતભારને જોડતી રેખાની દિશા ઉપર જ છે કે નહીં? બરાબર. તો તમારે પેલા મનોમન છે એક કાલ્પનિક રેખા વિચારી લેવાની અને પછી બળ કઈ બાજુ લાગશે તો કે કાં તો ડાબી બાજુ હશે કાં જમણી બાજુ હશે. અપાકર્ષી બળ હોય તો આ આની ઉપર આમ લગાડશે, આની ઉપર આમ. વિચારો બે માઇનસ હોત તો હું દિશા ઉલટાઈ જાય? ઉલટાઈ નહીં, એમ જ રહી. કોમન સેન્સ થી વિચારો બે માઇનસ છે તો હજી બે એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડશે. એક પ્લસ અને એક માઇનસ હોય તો વિચારો તો Q1 છે Q2 ને પોતાની તરફ ખેંચતો હશે અને Q2 હશે Q1 ને પોતાની તરફ ખેંચતો હશે તો બે બળ આમ થઈ જશે. પણ જોઈ લો હજી બળની દિશા તો બેને જોડતી રેખાની દિશામાં જાય. તો આવી રીતે બે બિંદુવત વિદ્યુત ભારો હોય અને પાછા કેવા હોવા જોઈએ? સ્થિર. તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો કે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. સૂત્ર લખીએ તો એક ચલે છે Q1 Q2/r². ચલન નિશાની દૂર કરીએ તો આ કુલમનો અચળાંક સ્મોલ k આવી જશે. k Q1 Q2/r². ફરીવાર બોલી જાવ k ની કિંમત કેટલી હશે? 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. એની બદલે હવે જો આપણે અહીંયા માધ્યમને દર્શાવવું હોય તો શૂન્ય અવકાશ હોય તો શું લખાય? 1/4πε0 લખી શકાય. તો k ની બદલે હું 1/4πε0 ના પદમાં લખું સૂત્ર તો આવું લખી શકાય. અને જો શૂન્ય અવકાશ સિવાયનું બીજું કોઈ માધ્યમ હોય તો શૂન્ય અવકાશની પરમિટિવિટીના બદલે તમારે માધ્યમની પરમિટિવિટી દર્શાવવી પડશે. જોઈ લો અહીંયા માધ્યમની પરમિટિવિટી આવી ગઈ 1/4πε Q1 Q2/r². બરાબર. જે એપ્સિલોન નોટ શૂન્ય અવકાશની પરમિટિવિટી, બોલો આની કિંમત કેટલી હોય? 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર. અને એપ્સિલોન છે એની તો પરમિટિવિટીનું મૂલ્ય ફિક્સ ન હોય કેમ કે અલગ અલગ માધ્યમની અલગ અલગ હશે. પણ હા એટલી વસ્તુ પાકી કે એપ્સિલોન ની કિંમત એપ્સિલોન નોટ કરતા કેવી હશે? વધારે હશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આટલું તમે વ્યવસ્થિત પાકું કરી લેજો. આવતા લેક્ચરમાં આપણે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે લેશું.
આ ઉપરાંત આપણે આજે વસ્તુ સમજાય એના વધારે થોડીક ડિટેલમાં સમજશું, પણ નિયમ અહીંયા પૂરો થઈ જાય છે. પણ એ વસ્તુને હજી થોડીક ડિટેલમાં આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ કે બળ કેટલું થઈ જશે. ઓકે, તો એ એક વસ્તુ સમજી અને પછી કુલમનો નિયમ આપણે સદી સ્વરૂપે શરૂ કરશું. અને એ જે આપણે ડિટેલમાં સમજવાના છીએ એ તમારે લખવાનું નથી, કે માત્ર એ સમજવા માટે છે, એ દાખલા ગણવામાં આવશે તમારે. ઓકે.